I'm trying to collect pieces of papers. People knows it. It is a currency. But I know it is just a piece of paper. હું કાગળના ટુકડાઓને વીણવામાં નથી દોડવાનો. I don't want to run, get maximum currency. ને મારે દોડવું નથી. કાગળના ટુકડાઓ વીણતો ભિખારી હોઉં એવું મને લાગ્યા કરે છે. હા, સમાજ ભલે એને નાણું કહેતું હોય, કરન્સી કહેતું હોય, તો સમાજ દોડે. નાણાંની ટેવ છે દોડાવવાની અને સમાજની ટેવ છે દોડવાની. તમને ખબર છે આ કાગળનું નાણું, આ કાગળના ટુકડા વીણવામાં જિંદગીના ટુકડા થઈ ગયા. વેરાઈ ગઈ જિંદગી. હવે જિંદગીના ટુકડા વીણવા જઉં છું ને તો જિંદગી નથી મળતી. હા, આ કાગળના ટુકડા જિંદગીને જીવવામાં મદદ કરે છે, એ વાત સાચી છે. પણ શું કાગળના ટુકડા જ જિંદગી છે? આ કાગળના ટુકડા પાછળ હું મારી જિંદગીને ગીરો મૂકી દઉં? જીવન કાગળના ટુકડા નથી. કદાચ આ કાગળના ટુકડા જ રદ થઈ ગયા, એની કિંમત જ ન રહી, તો શું થશે જિંદગીનું? જિંદગી તો જીવવાની છે ને, કાગળના ટુકડા હોય કે ન હોય બધા સંજોગોની અંદર. એટલા માટે હું મારા કાગળના ટુકડા ભલે ઓછા થાય, વીણતા થોડાક મળે, જેટલા મળે એનાથી જિંદગી જીવાશે કે નહીં જીવાય, પણ હું જિંદગીના ટુકડા નથી થવા દેવાનો. મારે મારી જિંદગીને આખી બાથ ભરીને વાલ કરવું છે. એક ટુકડાને હું વાલ નહીં કરી શકું. હું વહેંચાઈ જવા નથી માંગતો. હું આખો ઇન વન પીસ જીવવા માંગુ છું. બસ કંઈ પણ થાય, જીવનના ટુકડા ના થાય.